ધોરણ 10 ગુજરાતી પાઠ 1 વૈષ્ણવજન સ્વાધ્યાય સમજૂતી. સ્વાધ્યાય વૈષ્ણવજન. પ્રશ્ન 1. સાચા વિકલ્પો પસંદ કરીને ખરાની નિશાની કરો. પહેલું, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? જવાબ આવશે સી. અભિમાની હોય છે. બીજો વિકલ્પ, વાચ-કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો એનો જવાબ આવશે વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. પ્રશ્ન 2. એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો, સકળ તીર્થ તેના તનમાં રે. પંક્તિનો અર્થ જણાવો. તો કે બધા તીર્થ સ્થાનો વૈષ્ણવજનના તનમાં રહેલા છે. બીજું, મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? જવાબ આવશે મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ લખો. એમાં પહેલું, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જવાબ આવશે જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ના હોય, જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામને ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. બીજો પ્રશ્ન, પર સ્ત્રી જેને માત્ર. પંક્તિનો અર્થ જણાવો. એનો જવાબ આવશે પર સ્ત્રી જેને માતા છે. પંક્તિ માટે સૌની તરફ સંભવ સમદ્રષ્ટિ રાખે છે, તે પરિસ્થિતિ તરફ કુદ્રષ્ટિ કરતો નથી, તે પર સ્ત્રીને માતા ગણે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ લખો. એમાં પહેલું, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો. એમાં પહેલું, કૃતિ વૈષ્ણવજન કરતા નરસિંહ મહેતા સાહિત્ય પ્રકાર પદ, કાવ્ય, ભજન. મૂળ કૃતિ નરસિંહ મહેતાના પદોમાંથી લીધેલ છે. એનો જવાબ છે વૈષ્ણવજન કાવ્ય આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું, એટલે જ આ કાવ્ય સમગ્ર ભારતમાં અને વિશ્વમાં પણ જાણીતું થયું છે. ગાંધીજીએ તેને આશ્રમ ભજનાવલીમાં સ્થાન આપેલ છે. વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનને નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતા છે. સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજનના શબ્દ અર્થને વિશાળ શબ્દ સંદર્ભની સાથે પદ દ્વારા તેનો અર્થ આપ્યો. નરસિંહ મહેતાના વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌને આદર કરે છે, તે કોઈને નિંદા કરતો નથી, તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજ અભિમાન રાખતો નથી. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તેણે ઈચ્છા કામનાઓનો ત્યાગ કર્યો છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન મોહ માયાથી પર હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેને કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. પ્રશ્ન 5. નીચેની કાવ્યપંક્તિ સમજાવો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. એનો અર્થ એમ થાય કે આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તે જ કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે, સમજી શકે છે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી.